પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જેમણે તેમના લક્ષદ્વીપ પ્રવાસની તસવીરો કરી શેર, સ્નોર્કલિંગનો ફોટો શેર કરતા પીએમએ લખ્યું કે લક્ષદ્વીપ એવા લોકોની યાદીમાં હોવું જોઈએ જે એડવેન્ચર કરવા માંગે છે. મેં સ્નોર્કલિંગ કરવાનો પ્રયાસ કર્યો, તે એક આનંદદાયક અનુભવ હતો. પીએમ મોદીએ બીચ પર વોકની તસવીરો પણ શેર કરી. ફોટોમાં પીએમ ખુરશી ઉપર બેસીને સમુદ્રનો નજારો જોતા જોવા મળ્યા. પીએમ ખુરશી ઉપર બેસીને સમુદ્રને જાણે માણી રહ્યા હોય તેવું લાગ્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હમણાં જ લક્ષદ્વીપના પ્રવાસે ગયા હતા. તેમણે સ્નોર્કલિંગનો અનુભવ કર્યો. એટલું જ નહીં, એમણે તસવીરો શેર કરી છે જેમાં અફાટ દરિયો એકદમ શાંત અને તેના કિનારે ખુરશી રાખીને ખુરશીમાં બેઠા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. તેમણે સ્કૂબા ડાઇવિંગ પણ કર્યું. જો કે સ્કૂબા ડાઇવિંગ માટે ખાસ ટ્રેનિંગ લેવાની હોય છે. જે પણ પ્રધાનમંત્રીએ ત્યાંના જે સ્થાનિક ટ્રેનર્સ હોય તેમની પાસેથી ટ્રેનિંગ લીધી અને બાદમાં અંડર વોટર એક્સપિરિયન્સ કેવો હોય છે તે પણ અનુભવ કર્યો. વહેલી સવારનો દરિયો અને દરિયા કિનારે કેવો માહોલ હોય છે, કેવું વાતાવરણ હોય છે તેની આ તસવીર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લક્ષદ્વીપમાં સ્કૂબા ડાઇવિંગ પણ કર્યું અને અંડર વોટર જઈને સમુદ્રની નીચેની દુનિયા કેવી છે એ નિહાળ્યું.